તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના બકાનું પાત્ર ભજવતા કાંતિ જોશી સોમનાથ દાદાના દર્શનાર્થે પધાર્યા છે। શ્રાવણ માસ નિમિત્તે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે। આજે રવિવારના દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે। તારક મહેતાના ઉલ્ટા ચશ્માના હાસ્ય કલાકાર બકો એટલે કે કનુ જોશી આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવી પહોંચે છે। તેમાં પણ ખાસ કરીને રજાના દિવસોમાં અને સોમવારે તો યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળે છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના બકા પાર્ટી તરીકેનું પાત્ર ભજવતા કાંતિ જોશીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથોસાથ તેમની પૂરી ટીમની યાદ કરી મહાદેવની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। સાથોસાથ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે ભક્તજનોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ, હર હર મહાદેવ, બાપા સીતારામ। હું એટલે કે તારક મહેતા ફેમ બગા પાર્ટી આજે શ્રાવણ મહિનો આલી રહ્યો છે અને હું એટલે કે કાંતિ જોશી બ્રાહ્મણ છું। આજે શ્રાવણ મહિનો હોય અને ભોળાનાથ બાપનો બાપ એટલે કે ભોળોનાથ એના દર્શન થતા હોય એટલે હું મારા જીવનને ધન્ય ગણું છું। મારા પરિવાર, મારા ફેમિલી, મારા તારક મહેતાની ટીમને યાદ કરું છું અને ખાસ કરીને હેમલભાઈ અને અમારા પત્રકાર જેનું ગુજરાતમાં આબેહૂબ નામ છે એવા પત્રકાર એટલે કે ભરતભાઈ, એમને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ। શ્વાસ વ્યસ્ત રહ્યો અને હા, તારક મહેતા જોતા રહ્યો। ભાઈ 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 ભાઈ, હા સોમનાથની મોજ, હા કેમ પાર્ટી। જય ભોળાનાથ।